એજન્ડા 9 માં કે જ્યાં તમામ મહત્વના મુદ્દા પર વાત કરીશું। સૌથી પહેલા વાત કરવી છે કે ગુજરાતવાસીઓ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો। જી હા, સમાચાર મળી રહ્યા છે કે આગામી દિવસમાં રાજ્યમાં ગરમીમાં વધારો થઈ શકે છે। ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। 41 ડિગ્રીથી વધુ તાપમાનનો પારો રહી શકે છે। ગરમીની સાથે બફારાનું પ્રમાણ પણ વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। તો બીજી તરફ આ ભયંકર ગરમી વચ્ચે અમદાવાદમાં ગુજરાત અને બેંગલુરુ વચ્ચે મેચ પણ રમાવા જઈ રહી છે, જેને લઈ સ્ટેડિયમમાં 4 બેડની હોસ્પિટલ પણ તૈયાર કરાઈ છે। તો ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, કેમ કે આગામી સમયમાં ગરમી વધુ પડવાની છે ને આ સાથે રાજ્યમાં હીટવેવની આગાહી છે। અમુક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે। 41 ડિગ્રીથી પણ વધુ તાપમાનનો પારો જઈ શકે છે। ગરમીની સાથે બફારાનું પ્રમાણ પણ વધવાની શક્યતા છે, જેથી લોકોએ જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે સતર્ક રહેવું જોઈએ અને જો કામ ન હોય તો ઘરમાં રહેવાનું પસંદ કરવું જોઈએ, કેમ કે આગામી દિવસોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન જઈ શકે છે અને સાથે બફારાનું પ્રમાણ પણ વધી શકે છે। તો ગુજરાતવાસીઓ માટે કે જ્યાં આગામી દિવસમાં આકાશમાંથી આગ વરસશે તેવી ગરમીની આગાહી કરવામાં આવી છે।